2026ના મિની ઓક્શન માટે ગુજરાત ટાઇટન્સની ટીમ તૈયાર છે. ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન કે પછી વેંકટેશ અય્યર, કોને કરશે ગુજરાતની ટીમ ટાર્ગેટ? 5 પ્લેયર્સને રિલીઝ કર્યા પછી કેવી લાગી રહી છે ગુજરાતની પ્લેઇંગ 11? કયા મોટા પ્લેયર્સ અવેલેબલ રહેવાના છે ઓક્શનમાં? બધું જ જાણીએ એ પહેલા IPL ના આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર અત્યારે જ આ પેજને ફોલો કરી દેજો. ઓલરેડી 20 પ્લેયર્સને રિટેન કર્યા બાદ હવે ગુજરાત ટાઇટન્સની ટીમ પાસે 4 ઓવરસીઝ સ્લોટ બાકી છે અને હજુ પણ તેમના પર્સમાં 12.9 કરોડ રૂપિયા વધ્યા છે. ગયા વર્ષની પ્લેઇંગ 11 સાથે કમ્પેર કરીએ તો આ વખતે પણ આપણને ગુજરાતની ટીમના ટોપ ઓર્ડરમાં શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલર આ ત્રણેય ધુરંધર રમતા જોવા મળવાના છે. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા પણ રમતા જોવા મળવાના છે. ઓફકોર્સ એક મોટું નામ મિસિંગ રહેવાનું છે, ધેટ ઇઝ શેરફેન રધરફર્ડ. અને બોલિંગમાં પણ ગુજરાત ટાઇટન્સની ટીમે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, રાશિદ ખાન અને કગિસો રબાડા જેવા બધા જ ઇમ્પોર્ટન્ટ બોલર્સને રિટેન કરી લીધા છે. ધેટ મીન્સ કે IPL 2026ના મિની ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો મેઇન ટાર્ગેટ એક સારો ક્વોલિટી ફિનિશર અથવા તો ઓલરાઉન્ડરને શોધવાનું રહેવાની છે કે જે 5 અથવા તો 6 નંબર ઉપર આવીને ટીમને તાબડતોડ ફિનિશિંગ અપાઈ શકે. હવે બજેટ પ્રમાણે જો ઓપ્શન્સની વાત કરીએ તો ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન અથવા તો પછી ઇવન વેંકટેશ અય્યરને પણ ગુજરાત ટાઇટન્સની ટીમ ઓક્શનમાં 10 કરોડ રૂપિયા સુધી ટાર્ગેટ કરવાનો ટ્રાય કરી શકે છે. અને 7 થી 9 કરોડ રૂપિયામાં ડેવિડ મિલર અથવા તો લિયામ લિવિંગસ્ટોન મળી જાય તેવા પૂરા ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે. બાકી વધેલા રૂપિયામાંથી ગુજરાત ટાઇટન્સની ટીમ વિકેટ કીપર અને ફાસ્ટ બોલર્સના બેકઅપને ખરીદીને ટીમને વધારે સ્ટ્રોંગ કરવાનો ટ્રાય કરી શકે છે. શું કહેવું છે ભાઈ તમારું? ગુજરાતની ટીમ આ ઓક્શનમાં કોને ટાર્ગેટ કરવાની છે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો.